ફ્રેન્ડ્સ, ના તળવાનું કે ના સ્ટીમ કરવાનું, ના કોઈ સ્ટેન્ડ કે કોઈ મશીનની જરૂરિયાત, તેલ વગર ફક્ત 5 મિનિટમાં એટલો હેલ્ધી અને ચટપટો નાસ્તો મેં તૈયાર કર્યો. જ્યારે ફ્રેન્ડ્સ મેં તૈયાર કર્યો ત્યારે ખાવા માટે ખરેખર પડી થઈ ગઈ. મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલો સરસ મજાનો સોફ્ટ નાસ્તો મેં તૈયાર કર્યો છે. અત્યારે હું તમને બતાવી રહી છું અને સાઈડમાં મારી બેબી ખાવા લાગી કેમ કે એટલો ટેસ્ટી બન્યો હતો. એને પણ ખાવાની મોજ પડી ગઈ. બહુ જ સરસ મજાનો જાળીદાર આ નાસ્તો તૈયાર થયો છે. તો ચાલો આનો ટેસ્ટ કરી હું તમને સાચી માહિતી આપું કે ખરેખર જે આ રેસીપી છે કેવી બની. ટમેટો કેચઅપ સાથે બહુ જ સરસ લાગે છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ. ગળપણ ખટાશ અને તીખાશથી એકદમ ભરપૂર ચટપટી છે. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. આ માટે સૌથી પહેલાં મેં લીધો છે ચણાનો લોટ. તો 1 વાટકી ભરીને મેં અત્યારે ચણાનો લોટ લીધો છે. કકરા લોટનો ઉપયોગ નથી કરવાનો, એકદમ ઝીણા લોટનો અત્યારે આપણે ઉપયોગ કરીશું. ત્યારબાદ જે આ નાસ્તો છે એને વધારે સારો એવો દાણેદાર બનાવવા માટે અત્યારે મેં લીધી છે સોજી. તો અડધી વાટકી જેટલી આની અંદર સોજી એડ કરીશું. કદાચ થોડીક સોજી કે ચણાનો લોટ વધારે કે ઓછો હશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. બંનેનું માપ તમે સરખું પણ રાખી શકો છો. હવે ટેસ્ટી એવા મસાલામાં સ્વાદ અનુસાર મીઠું, ચપટી જેટલી જ હળદર એડ કરવાની, વધારે એડ નહીં કરવાની, નહીં તો જે રેસીપી છે થોડીક લાલાશ પડતી થઈ જશે એટલા માટે. અને એવું થવાનું કારણ શું છે એ પણ હું તમને લાસ્ટમાં કહીશ. અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને 5 ચમચી જેટલો અજમો આ રીતે હાથથી મસળીને એડ કરવાનો કે જેથી જેની ફ્લેવર છે એ વધારે સારી લાગે. 1 મોટી ચમચી ભરીને ધાણા પાવડર, અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચ પાવડર એડ કર્યું છે કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગશે. 2 મોટી ચમચી ભરીને ખાંડ એડ કરીશું. અત્યારે મેં આખી ખાંડનો ઉપયોગ કર્યો છે. હવે બસ સારી રીતે મિક્સ કરી લઈશું. તમે આની જગ્યાએ દળેલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. જો દળેલી ખાંડ એડ કરવાના હોય તો 4 ચમચી જેટલી એડ કરી. બધા જ મસાલા મેં સારી રીતે મિક્સ કરી લીધા. હવે આપણે આની અંદર એવી વસ્તુ એડ કરીશું કે જેથી જે આ રેસીપી છે વધારે ટેસ્ટી લાગે. તો અત્યારે મેં લીધી છે છાશ. જો છાશ થોડીક ખાટી હશે તો જે નાસ્તો છે એ સરસ મજાનો તૈયાર થશે. જો ખાટી ન હોય તો આની અંદર 1 થી 2 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દેવો અને ત્યારબાદ છાશ એડ કરશો તો પણ ચાલશે. તમે આ રેસીપી જો છાશ ન હોય તો પાણીથી પણ તૈયાર કરી શકો છો. બટ હા, તેની અંદર તમારે થોડોક લીંબુનો રસ એડ કરી દેવાનો. દહીંથી પણ બનાવી શકાય છે કે દહીં થોડું એડ કરી દેવાનું અને થોડુંક પાણી એડ કરી દેવાનું. જે વાટકીની મદદથી મેં ચણાનો લોટ અને સોજી લીધી હતી બસ એ જ વાટકીની મદદથી અત્યારે હું છાશ એડ કરી રહી છું. તો જો 1 વાટકી જેટલો ચણાનો લોટ અને અડધી વાટકી જેટલી સોજી હોય તો આની અંદર ટોટલ 1 વાટકી જેટલી છાશનો અત્યારે મેં ઉપયોગ કર્યો છે. જે આ માપ છે એકદમ પરફેક્ટ છે. જે બેટર છે એ પાતળું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો જે શેપ છે આપણે જેવો જોઈએ છે ગોળ એવો શેપ નહીં બને. એટલા માટે બને ત્યાં સુધી જે બેટર છે એ તમારે આ ટાઈપનું થોડુંક ઘટ જ રાખવાનું. તમે આ નાસ્તો ઇન્સ્ટન્ટ પણ તૈયાર કરી શકો છો. બટ હા, અત્યારે મારા જોડે ટાઈમ છે એટલા માટે હું 4 થી 5 મિનિટ માટે આને રેસ્ટ ઉપર મૂકું છું કે જેથી જે સોજી છે એ સારી એવી ફૂલી જાય. તમે ડાયરેક્ટ બનાવશો તો પણ સારું જ બનશે. હવે ચમચીની મદદથી આ રીતે મિક્સ કરવાનું કે જેથી આની અંદર જેટલી પણ કણીઓ હોય એ બધી જ દૂર થઈ જાય અને જે નાસ્તો છે આપણો બેસ્ટ બને. આને બનાવતા ફ્રેન્ડ્સ બિલકુલ પણ સમય નથી લાગતો. બટ હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડી રહી છું એટલા માટે આટલો સમય લાગી રહ્યો છે. બાકી બિલકુલ પણ સમય નહીં લાગે. બસ સોજી લો, ચણાનો લોટ લો, આની અંદર સારા એવા પ્રમાણમાં મસાલા એડ કરો, મિક્સ કરો અને તરત નાસ્તો તૈયાર કરી લો. તમે આ રીતે રેસ્ટ ઉપર નહીં મૂકો તો પણ ચાલશે. અત્યારે મેં 5 મિનિટ માટે આને સાઈડમાં મૂક્યું કે જેથી જે ખાંડ હતી એ બધી જ ઓગળી ગઈ છે અને સારું એવું જે બેટર છે થોડુંક ઘટ પણ થઈ ગયું. એકવાર સારી રીતે ફેટી લઈશું કે જેથી ખાંડ સારી રીતે મિક્સ થઈ જાય. તો મેં આને સારી રીતે ફેટી લીધું છે. ચાલો હવે જ્યારે પણ તમે આ રેસીપી ખાઓ ત્યારે બિલકુલ પણ તમને કડક ન લાગે અને ગળેથી ઉતરે નહીં એવું ન બને એના માટે કેવી વસ્તુ એડ કરીશું કે જેથી જે આ રેસીપી જે સરસ મજાની સોફ્ટ બનશે. તો અત્યારે મેં ઘીનો ઉપયોગ કર્યો છે. તો 1 મોટી ચમચી ભરીને આની અંદર ઘી એડ કરીશું. તમે ઘી વગર પણ તૈયાર કરી શકો છો. બટ આનાથી જે ટેસ્ટ હોય છે, જે આપણે ટેક્સચર જોઈએ છે એ સારું એવું આવશે. જો તમારે ઘી કે તેલ બિલકુલ પણ યુઝ ન કરવું હોય તો એના માટે શું કરવાનું એ પણ હું તમને આગળ કહીશ. સારી રીતે મેં મિક્સ કરી લીધું છે. ચાલો હવે આની અંદર આપણે થોડાક ખાવાના સોડા એડ કરીશું. તો બહુ વધારે એડ નથી કરવાના, ફક્ત ને ફક્ત 5 ચમચી જેટલા, 2 થી 3 ચપટી જેટલા જ મેં આની અંદર ખાવાના સોડા એડ કર્યા છે. બિલકુલ વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખો. હવે બસ સારી રીતે ફરીથી આને મિક્સ કરી લેવાનું. તો સરસ મજાનું એકદમ ઘટ બેટર તૈયાર છે. ચાલો ફરીથી હું તમને આની થિકનેસ બતાવી દઉં કે જેથી જે તમારી રેસીપી છે એકદમ પરફેક્ટ બને. જો ખીરું પરફેક્ટ હશે તો રેસીપી પરફેક્ટ જ બનવાની. તો ફાઇનલી રેસીપી માટે એકદમ પરફેક્ટ ખીરું મેં તૈયાર કરી દીધું છે. હવે મેં લીધો છે એક નોનસ્ટિક પેન. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખવાની. તો સારું
એવો ગરમ ન થયેલો હોવો જોઈએ. આની અંદર એકદમ સામાન્ય ગરમ થાય તરત જ તમારે આ રીતે બીટર એડ કરી દેવાનું. જ્યારે પણ તમે બીટર એડ કરો એના પહેલાં સારી રીતે તમારે ફેટી લેવાનું, કેમ કે આપણે આની અંદર સોડા એડ કર્યા છે કે જેથી જે સોડા છે એક્ટિવ થાય અને જે રેસીપી છે સરસ મજાની સોફ્ટ બને. તો બસ આ રીતે એક ચમચી જેટલું બીટર લેતા જઈશું અને બસ આ રીતે તમારે પાથરી દેવાનું. જો કોઈ પણ સ્ટેન્ડ વગર કોઈ પણ સ્ટીમરમાં એડ કર્યા વગર કેટલું સરસ મજાનો શેપ બની રહ્યો છે, કેમ કે જે ખીરું છે ઘટ છે એટલા માટે તમે આ રીતે સારો શેપ તૈયાર કરી શકો છો. અને હા ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમને થોડીક પણ યુનિક લાગી હોય, થોડીક પણ સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી જ રાખવાની અને આ રીતે ઉપરથી ઢાંકણ ઢાંકી ફક્ત 1.5 મિનિટ માટે રાખશો, તરત જ સરસ મજાનો જે નાસ્તો છે તૈયાર થઈ જશે. ફક્ત અને ફક્ત 1.5 મિનિટ જેટલો જ સમય લાગતો હોય છે. જો આ રીતે હાથ લગાવવાથી બિલકુલ પણ ચીપકે નહીં, ત્યારે સમજવાનું કે જે રેસીપી છે એકદમ પરફેક્ટ રીતે કૂક થઈ ગઈ છે. ચાલો હું ટર્ન કરીને બતાવું તો બસ આ રીતનું જે ટેક્સચર છે એકદમ પરફેક્ટ છે. આ બિલકુલ પણ દાજ્યું નથી. જો આ ટાઈપનો કલર આવશે ત્યારે જ સમજવાનું કે રેસીપી છે એ અંદર સુધી કૂક થઈ ગઈ છે. બીજી સાઈડથી બિલકુલ પણ આને કૂક કરવાની જરૂરિયાત નથી. બસ આ રીતે આને અલગ કરી લઈશું અને કોઈ પણ પ્લેટની અંદર નીકાળી લેવાની. તો સરસ મજાની આપણી રેસીપી તૈયાર છે. ફ્રેન્ડ્સ, સોરી, હજુ તૈયાર નથી. હજુ આને વધારે આપણે ટેસ્ટી બનાવવાની છે. બાકીની રેસીપી પણ હું આ જ રીતે તૈયાર કરી લઉં. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, મેં આ રીતે તૈયાર કરી લીધી છે આ રેસીપી. ચાલો હવે વધારે ટેસ્ટી કઈ રીતે આપણે તૈયાર કરી શકીએ છીએ એ પણ તેલ વગર. અને હા ફ્રેન્ડ્સ, જો તમે રેસીપીમાં હળદર વધારે એડ કરી હોત તો જે રેસીપી છે લાલાશ પડતી થઈ જાત, કેમ કે આપણે આની અંદર સોડા એડ કર્યા છે એટલા માટે. તો બને ત્યાં સુધી નહીં કરો હળદર એડ તો પણ ચાલશે. ચાલો હવે મેં ફરીથી એ જ પેનનો ઉપયોગ કર્યો છે. 4 ચમચી જેટલું અત્યારે મેં પાણી લીધું. પાણી થોડું ગરમ થાય ત્યારે જે ગેસ છે એ બંધ કરી દેવાનો. હવે થોડુંક આપણે આની અંદર કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું, 5 ચમચી જેટલું. 1/2 ચમચી કરતાં મેં ઓછા ચીની ફ્લેક્સ એડ કર્યા છે અને 5 ચમચી કરતાં થોડાક વધારે ટેસ્ટી બનાવવા માટે મેગીનો મસાલો એડ કર્યો છે, એ પણ 5 ચમચી જેટલો. 5 ચમચી જેટલો પાવભાજીનો મસાલો એડ કર્યો. જો આ કોઈ પણ મસાલા ન હોય તો ફક્ત ને ફક્ત પાણી અને લાલ મરચું પાવડર તમારે એડ કરી દેવાનું. અને થોડી કોથમીર એડ કરી છે, 4 ચમચી જેટલી. હવે જે ગેસની ફ્લેમ છે આપણે ચાલુ કરીશું અને સારી રીતે આને મિક્સ કરી લઈશું. એકવાર મિક્સ કર્યા બાદ જે ગેસની ફ્લેમ છે હું ચાલુ કરી દઈશ. તો સારી રીતે મેં મિક્સ કરી લીધું છે. હવે જે આપણે રેસીપી તૈયાર કરી છે એ આની અંદર એડ કરી દઈશું અને ત્યારબાદ મેં જે ગેસની ફ્લેમ છે એ ચાલુ કરી દીધી. હવે બસ સારી રીતે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, ખરેખર બધી જે રેસીપી આના આગળ ફીકી લાગશે, ખાસ કરીને ઢોકળા અને ઇડલી એને પણ ટક્કર મારે એવી રેસીપી તૈયાર થઈ છે. અને હા ફ્રેન્ડ્સ, આ જે રેસીપી છે ગરમા ગરમ વધારે સારી લાગશે. જો કદાચ ઠંડી પડી જાય તો તમે શું કરી શકો છો, આની અંદર 1-2 ચમચી જેટલું તેલ અથવા તો પાણી એડ કરી ફરીથી તમારે આ રીતે તવા ઉપર ગરમ કરી લેવાનું. અને હા ફ્રેન્ડ્સ, બિલકુલ પણ જો તમારે ઘી એડ ન કરવું હોય તો જે પાણી મેં 4 ચમચી જેટલું એડ કર્યું છે એની જગ્યાએ તમે 7 થી 8 ચમચી જેટલું પાણી એડ કરી શકો છો. તો ફાઇનલી સરસ મજાની એકદમ ચટાકેદાર રેસીપી તૈયાર છે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય. અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. બાય.